તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં જશો તો તમારું સ્વાગત છે અમારા આજના નવા વ્લોગમાં. તો મિત્રો, હું આવી ગયો છું રમેશ મોકરિયાની વાડીએ અને એના સોયાબીન છે ને ભાઈ. તો ભાઈ જો આ રમેશ મોકરિયા હે. રમેશ મોકરિયા અત્યારે શૂટિંગ ટાઈમમાં છે અને આ છે અમારા ગોપાલભાઈ. તો ભાઈ અમારા ગોપુભાઈ છે અને ઓમ ગોપાલભાઈ નામ છે પણ અમે હે ને એને હુલામનું નામ ગોપુભાઈ કહીએ. અને ને ભાઈ રમેશ એમ કહું હું આવી ગયો રમેશ મોકરિયાની વાડીએ 300 માં દાડીએ. તો ભાઈ રમેશ મોકરિયાની વાડીએ 300 માં દાડીએ અમને રાખે ને તો અમારે 300 ને 250 માં દાડીએ આવવું. તો રમેશ મોકરિયાને અમે પોહાય જ નહીં. પોહાય ગોપાલભાઈ આપણે અમે 250 માં ભારે પડીએ. એટલે ભાઈ આ હે ને ભાઈ સોયાબીન છે રમેશ મોકરિયાના અને સોયાબીન હે ને ભાઈ 1 નંબર છે ને. એટલે હવે હે ને ઈ આપણે પાલટી દેવાની છે. પાલટી નહીં હો, કારીનો હાર કરાવવાનો છે. કારીનો હાર તેલ લેવા ગઈ કારી. હવે કારી ગઈ તેલ લેવા. કારી હાર થાવો હોય તો થાય. બાકી અમારે ગોપાલભાઈ ને હે ને પાલટી લેવાની છે. આ સોયાબીન ખાંડી ઉપર છે ને એટલે પાલટી લેવાની છે. ફાઇનલ છે. આઈ લાઈક ઇટ. અને ભાઈ છે ને રમેશ મોકરિયા હે ને આ જો ખાંડી ઉપર સોયાબીન થાય ને તો ઈ આમ વાતું મેં સાંભળી હતી શેટે થી. ગામ છે ને ભાઈ શું કરવાના હતા? ધોવાડા બંધ ગામ કરવાના હતા. ગામ ને ફાકા મારે મારી પાસે માવા ખાવાના ને થટાણે નહીં ભાઈ. ઈ છે ને વાતો કરતા હતા ભાઈ. હવે ઈ હાસું હોય ખોટું હોય તો હવે આ ગોપાલભાઈ હમણાં એના ભેગા હોય એટલે એને ખબર હોય. પણ આ મને એવી બધી ખબર નથી. પણ મારે હે ને આ ખાંડી ઉપર એટલે પાલટી લેવાની છે તો ફાઇનલ જ છે. તો હવે વરસાદ ન આવે ને તો થાય. નકર ભાઈ વરસાદ આવી છે ને તો પાછો અમારી પાસે પાલટીઓ લે છે ભજીયાની. હવે આંબાલાલ ને કીધું થોડીક બ્રેક તો ભાઈ આ આવી વસ્તુ છે ને આ બધા ને શૂટિંગ ટાઈમ આવ્યો વરસાદ રહી ગયો ને આંબા કાકાએ ઘડીક નળ બંધ રાખ્યો હોય કે તમારે શૂટ કરવું હોય તો કરી લ્યો. એટલે ભાઈ આ ટાઈમ બધા શૂટ ટાઈમમાં છે જોઉં તમે. અને અત્યારે હે ને ભાઈ ફૂલ કોમેડી ચાલે છે. શું કઈ રમેશભાઈ? તો ભાઈ આ સોયાબીન છે. તો સોયાબીનમાં સિંગવી હર્યું છે. તમે જોઈ શકો છો આમાં એક પ્રોબ્લેમ છે ઈયરનો. હા એટલે પ્રોબ્લેમ છે હો ઈરનો. જો આ ડેમેજ કરેલ છે. ડેમેજ છે ને? તો ભાઈ રમેશભાઈ આપણે આમાં સોયાબીનમાં હે ને ઈરની દવા મારી દઈજો ને કે પછી અમારે આમાં પ્રોગ્રામ ના હજી કરવાના છે પાલટીના. હો તો પાછી મારી દઈએ. આમાં હા પેલાનું ડેમેજ છે. દવાખાને જો ને પેલાનું ડેમેજ. ભાઈ પેલાનું ડેમેજ તો વાંધો નહીં કે અમે આમાં ઈચ્છા હશે અટાણમી પાલટીની. હા ગોપાલભાઈ બરોબર ને? અને ભાઈ ખાલી એટલું બોલવામાં હે ને ભાઈ તમે કોઈ સમજી નહીં શકો. હું સમજી જાઉં. હવે આ બધે આ ને ભેગો હે ને ભાઈ હું હે ને હવે આ ગમે એ બોલે ને હું તરત સમજી જાઉં. ગમે ટેવાઈ ગયા એમ. આ ગોપાલભાઈ ભેગો હું ટેવાઈ ગયો. હો શું કે ગોપાલભાઈ તમારા આઈડી નામ શું છે ગોપાલભાઈ? સિદ્ધાર્થ મોકરિયા. સિદ્ધાર્થ મોકરિયા આઈડી નામ છે ગોપાલભાઈની. તો એમાં જઈને ફોલો કરજો અને વિડીયો એના કોમેડી હોય અને શાયર છે એટલે તમે વિડીયો જોઈજો એના. અને લાઈક કરજો, શેર કરજો અને આપણી આઈડી ને લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો અને કોમેન્ટ પણ કરજો. રમેશભાઈ ઈ રમેશ મોકરિયાને કોમેન્ટ કરવાનું હોય. શું આવે કોમેન્ટ કરવાનું? શું કહેવાનું? કોમેન્ટ પણ કરજો અને ટોમેટ પણ ટરજો હો આમાં. પછી ટેટા નહીં. તો હાલો મિત્રો આ વ્લોગને અહીં પૂરો કરીએ. કોમેડી બહુ કરી લીધી. તો મિત્રો આ વ્લોગને લાઈક કરજો, શેર કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો. યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો હાલો આ વ્લોગને અહીં પૂરો કરીએ. હવે પાછા મળીએ નવા વ્લોગમાં. તો જય દ્વારકાધીશ મહાદેવ.